પ્રફુલભાઈ ટોળિયા, એપીએમસી ગોંડલ ડાયરેક્ટર શ્રી. આજે છેલ્લા 2 દિવસથી મરચાની આવક ખૂબ વિપુલ પ્રમાણમાં થઈ રહી છે. કાલે સમગ્ર દિવસ દરમિયાન આશરે 2500થી 2700 વાહનો આવ્યા અને 80,000 બેગ મરચાં આશરે આવી ગયા છે. એક દિવસ અગાઉ 2 લાખ ગુણી ધાણા પણ આવ્યા હતા. સાથોસાથ ડુંગળી મગફળી પણ ચાલુ છે. એટલે અમારા 300-350 વીઘામાં યાર્ડ હોવા છતાં આજે અમારી પાસે સગવડ નથી માલ ઉતારવાની. બધું જ ભરાઈ ગયું છે. આજુબાજુની જગ્યાઓ પણ અમે પેક કરી દીધી છે. એને ખાસ વાત એ કે આટલી બધી મરચાંની આવક થવાથી 80,000 બેગ આવ્યા. રસ્તામાં વચ્ચે હમણાં હોળીની પણ 3 દિનની રજા આવે છે, માર્ચ એન્ડિંગની પણ 8-10 દિવસની રજા આવે છે. તો અત્યારે જે કોઈ માલ આવ્યો છે એ માલની ખપત એટલે કે વેચાણ આશરે 1.5 થી 2 મહિના જશે. તો અત્યારે જે ખેડૂત બહાર ઊભા છે મરચાંની ભારીઓ લઈને વાહન લઈ, એને પણ નમ્ર વિનંતી કે તમે મરચું લઈ જાઓ ફરીવાર પાછું અન્ય જગ્યાએ વેચો, અથવા તો ગથું કોઈને વેચી રાખો, અથવા તો ચટણી બનાવીને વેલ્યુ એડેડ ખેતી તરીકે ચટણી પણ વેચી શકાય. પરંતુ ગોંડલ માર્કેટ યાર્ડની કેપેસિટી મરચાં અત્યારે સંભાળવાની નથી. અમે અહીંયા ફરીવાર જાહેરાત કરી ત્યારે તમે મરચું લઈને આવજો, ત્યાં સુધીમાં આપણે આ વેચાણ કરી નાખીએ. અને ખાસ તો મરચાંની જાતમાં થોડો વાવેતરમાં પણ બધાને મિત્રોને વિનંતી, ખેડૂત મિત્રોને, કે મરચાંની જાતમાં પણ થોડોક સુધારો કરો, જેથી કરીને એ મરચાંની બજારમાં ઇન્ટરનેશનલ ક્ષેત્રે, નેશનલ ક્ષેત્રે બજાર રહીએ. આપણી જે અત્યારે જાત વાવીએ છીએ એ મરચાંની ડિમાન્ડ અન્ય જગ્યાએ પ્રમાણમાં ઓછી છે, એટલે આપણો નિકાલો પણ પ્રમાણમાં ઓછો છે. તો ખેડૂત મિત્રોને 2 પ્રકારની વિનંતી છે. એક તો આવનારા વર્ષોમાં તમે ખેતીમાં મરચું વાવો, પરંતુ એની જાત ફેરવો. જે મરચું બજારમાં અવેલેબલ છે, મરચાંની ડિમાન્ડ હોવી જોઈએ, તો એ પણ એક મજા. અને બીજું, અત્યારે પ્લીઝ મહેરબાની કરી અત્યારે મરચાંની વાહનો લઈ આવતા નહીં. જે મરચાંના વાહનો બહાર ઊભા છે 300 વાહનો, એને પણ નમ્ર વિનંતી કે એ પણ તમે ત્યાંથી હટાવી અને યોગ્ય જગ્યાએ તમે એને લઈ જાઓ. કારણ કે છેલ્લા 2 દિવસથી નેશનલ હાઈવેનું પણ કામ ચાલુ હોય ત્યાં પણ ખૂબ વિપુલ પ્રમાણમાં ટ્રાફિક થઈ રહ્યો છે. ગઈકાલે હાઈવે આપણો 3-4 કલાક ઠપ રહ્યો. એટલે તંત્ર પણ હેરાન પરેશાન છે. આગામી દિવસોમાં વાહનો ક્યાં ઊભા રાખવા એની આજ 4 વાગે મિટિંગ પણ રાખેલ છે. પણ બધા જ ખેડૂત મિત્રોને આ તકે ફરીવાર વિનંતી કરું કે તમારો ગોંડલ માર્કેટિંગ યાર્ડ જે ભરોસો છે એના માટે તમામ ખેડૂતોને ખૂબ અમે સલામ કરીએ છીએ. અને આ માર્કેટિંગ યાર્ડમાં આદરણીય શ્રી જયરાજસિંહ જાડેજા, ગણેશભાઈ, અલ્પેશભાઈ ઢોલરિયા, સમગ્ર ટીમ સતત મહેનત કરી રહી છે. અને તમને પ્રમાણમાં 5-25 રૂપિયા ભાવ પણ ઊંચો મળે છે. એટલે ખેડૂતો અમારી ઉપર ભરોસો મૂકે છે. એના કારણે વધુ વિપુલ પ્રમાણમાં આવક થાય છે, એ બદલ ધન્યવાદ. પણ અત્યારની સાંપ્રત સમસ્યાને કારણે આપ હમણાં મરચા બાબતે થોડા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી મરચું લઈને આવતા નહીં, એ આપ સૌને અપીલ કરું છું. માર્કેટિંગ યાર્ડમાં જ્યારે વાહન લઈને આવો ત્યાં ટ્રાફિક બાબતે પણ થોડી અવેરનેસ રાખો. હાઈવે ઉપર કામ પણ ચાલુ છે અને આગામી દિવસોમાં વાહનની લાઈન હાઈવે ઉપર કરાવવી કે સાઈડના ઉમવાડા રોડ કે ગુંદાળા રોડ પર કરાવવી, એ બાબતે પણ આપણે ફરીવાર જાહેરાત કરશું. પણ ફરીવાર આપ ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર કે આપમાં મારી યાર્ડ ઉપર ભરોસો મૂક્યો છે. અને મરચાંની આવક બાબતે જે મેં વાત કરી એ પ્રમાણે આપ સૌ ખેડૂતોને નમ્ર વિનંતી કે આગામી દિવસોમાં ફરીવાર જાહેરાત ન થાય ત્યાં સુધી માર્કેટ યાર્ડમાં મરચાંની આવક બંધ રાખીએ.